નમસ્કાર મિત્રો, અત્યારે અરાવલી પર્વત શ્રેણી જોખમમાં છે એવા વિડીયો ઘણા વાયરલ થયેલા છે. તો આની પાછળનું કારણ શું? મિત્રો, આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું. આજે અરાવલી પર્વતમાળા છે એ ગુજરાતથી અરવલ્લી જિલ્લાથી શરૂઆત કરી દાતા અંબાજીના જે પર્વતો છે એ પણ અરાવલી પર્વત શ્રેણીનો એક ભાગ છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તરેલી છે. કુલ એની લંબાઈ 1500 કિલોમીટર જેટલી છે અને ગુજરાતથી દિલ્હી જે રાષ્ટ્રપતિ ભવન આવેલું છે રાયસીના હિલ્સ પર, એ પણ એક અરાવલી પર્વત શ્રેણીનો એક ભાગ છે. મિત્રો, તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા એવો એક ચુકાદો આપવામાં આવ્યો કે અરાવલી પર્વત શ્રેણીની અંદર જે 100 મીટર કરતો ઊંચો પ્રદેશ હશે એને જ ડુંગર પર્વત તરીકે માન્યતા આપવામાં આવશે. એટલે કે 100 મીટર કરતો જે ઓછી ઊંચાઈની જમીન હશે એને પર્વતમાં ગણવામાં આવશે નહીં. આગળના સમયમાં આપણે સમજી શકીએ કે હવે 100 મીટર કરતો ઓછી જમીન, એટલે કે આ જે અરાવલી પર્વત શ્રેણી છે એનો 90% ભાગ કે જે 100 મીટર કરતો ઓછી ઊંચાઈ ધરાવે છે એનો ધીરે ધીરે નાશ થશે. હવે મોટા મોટા બિલ્ડર્સ હશે, એમના દ્વારા ત્યાં આગળ ખોદકામ કરવામાં આવશે, ખનિજ મેળવવામાં આવશે, એનું ખનન કરવામાં આવશે, જેથી ભવિષ્યની અંદર અરાવલી પર્વત શ્રેણી છે એ નાશ થઈ શકે છે.